હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. અને બપોરનો સમય છે, 3 વાગી ગયા છે અને હવે અમે બ્લોગની શરૂઆત કરી છે. તો અમે લોકો જાય છીએ અહીંયા પાર્કમાં આગળ તડકામાં બેસવા માટે. હેલો મિસ યુ માનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો છે ને આજે થોડી ઠંડી છે. અહીં પણ ફૂલ ડાળમાં ના લેવાય, થોડુંક આમ ચાલ તો ખરા. માન્યાએ છે ને સાયકલ લીધી છે અને અમે બેસશું થોડી વાર. ફૂલ જ તડકો હોય ને, થોડીક વાર વિટામિન ડી લઈ લઈ. મેં તો સવારમાં લીધો. મેં દિવસના ગાર્ડન ઓછું જોવા મળે, રાત્રે જ જોતા હોય. તો આ દિવસનો નજારો કંઈક આવો છે. હા, ઊભી રે માન્યાને સ્લોલી. હા માનો એ જાય ગઈ કાંઈ નક્કી નક્કી બેલેન્સ જાય બેઠી જાય. જો અહીંથી દરિયો આખો દેખાય. કાલે પૂનમ હતી ને એટલે આખો ઊંચો દેખાય દરિયો ભરેલો. પાણી આખું ઊંચું આવી ગયું. કાલનો વિડીયો તમે લોકોએ બીચનો જોયો ને, પાણી એકદમ ઉપર હોય કાંઠા સુધી. તડકે તડકો લાગ્યો મીસુ, થોડીક વાર મજા આવે. તો આપણે છે ને વાં બેસી એટલે મોઢા ઉપર તડકો ન આવે. હા, તો ગાઈસ જો મીસુ છે ને પાર્કમાં લઈને આવી, સામે ગાર્ડનમાંથી અમે આવી ગયા પાર્કમાં. તો અહીંયા પહોંચી ગયા છીએ પાર્કમાં. જો ચાલ આખું ચડી દે હાલ મીસુ. તો આ છે પાર્ક. ઓલી બાજુ પાછળ છે ને સ્લાઇડિંગ ને એવું છે, પણ થોડી વાર અહીંયા બેસી આ લોકો ભલે રમી લે. તડકે તડકો લાગે એવું છે, થોડીક વાર ગમે એવું છે, પછી તડકો લાગે. હું છે ને મારું કામ લઈને આવી છું, તો હું કરીશ એડિટિંગ. તો એ બે ભલે થોડી વાર રમી લે. ઉપર ચડીને બે એટલે ચાલો આખું પિરામિડ ચડો, આખું મીસું આખું હજી ટોચ સુધી વહી જા. ઓલી બાજુ વહી જા, ઓલી બાજુ ચડાઈ જાય ઉપર. ચાલો ગાઈસ, હવે છે ને તડકો લાગ્યો છે અને હવે ઘર તરફ પ્રયાણ કરીએ. હે ને મીસુ ને હું 1 મિનિટ 2 મિનિટ કહું છું ને તો એ બેસીને ઘરે જ કેટલા દિવસ છે કે મને મમ્મી પપ્પા મને પાર્કમાં નથી લઈ જતા અને મને બીચ ઉપર નથી લઈ જતા, અને મમ્મી ઘરે ને ઘરે રાખે છે. આજે લઈ આવીને તો હવે આવી કે હાલો હાલો ઘરે. જો માને તો ફૂલ વિન્ટર ક્લોથમાં છે. અને બપોર વચારે એટલું પબ્લિક છે પાર્કમાં, કેટલા આવીને તો જતા રહ્યા. ને હજી બીચનો એ ખુલ્લો જ છે. એને આમ સ્લાઇડિંગમાં ન ગયું તમે મીશુ? એમાં એનું સ્લાઇડિંગ કર્યું. ચાલો તો જઈએ, મારું એડિટિંગ થોડુંક અધૂરું છે, તો હજી ઘરે જઈને પતાવીશ હવે. હાલો માનું હાલો. હજુ ને તો કહેશે નહીં ઘરે જવાનું. એને કપડાં તો જો અમારા કપડાં હજી ઘરે મશીનમાં પડ્યા છે. એમને મશીન ચાલુ હતું ને તો મૂકીને વહી એવા સુકવવાના બાકી. ચાલ માનું સાયકલ લઈ લે. માન્યા પાછી સાયકલ લઈને અહીંયા આવી છે. ચાલો જલ્દી. તો ગાઈઝ હવે વાગવા આવ્યા છે 6:05 મિનિટની હજી વાર છે. અહીંયા મીસુ બેસી ગઈ છે સ્ટડી કરવા માટે, નાસ્તો ને એવું કરીને. હે ને શું કર્યું નાસ્તો? શેના મમરા? ચોખ્ખા નામ, ઓલા સોરી ચોખ્ખા નામ. તો જો ગાઈઝ અહીંયા મેં બધું રેડી કરી લીધું છે. હવે તમને હું બતાવું, ખોલીને હું તમને છે ને બતાવી દઉં. એના માટે મારે છે ને શોર્ટ વિડીયો બનાવવાનો છે, એટલે હું તમને આ વિડીયોમાં થોડુંક બતાવી દઉં. બાકી તમે શોર્ટ વિડીયો જોઈ લેજો. તો ચાલો તમે લોકો સાથે કરું શેર. તો અહીંયા છે ને જો આ મારા સાસુ આવ્યા ને ત્યારે એની સાથે બધું મંગાવ્યું હતું. તો આમાં એક તો આ પાવડર અલગ રાખવાનો છે પહેલાં આપણે, અને આ છે મુલેઠી. તો આ મુલેઠી છે શરદીમાં જે કામ લાગે, બધાને લગભગ તો ખબર જ હશે, કોરોનામાં આપણે બધા વાપરી ચૂક્યા છીએ. અને આમાં જુઓ આ છે ભીમ કપૂર અને ઇજમેરના ફૂલ. આ ત્રણેય વસ્તુ છે. જો
તો આ છે કપૂર, ભીમ કપૂર, આ સોરી આ ઈજમેરના ફૂલ હોય આવા, આ ઈજમેરના ફૂલ છે, આ કપૂર છે અને આ ભીમ કપૂર છે. તો આ ત્રણેય આપણે છે ને મિક્સ કરી દેશું. તો અહીંયા મેં બોટલ લઈ લીધી છે. મને અત્યારે કાચની બોટલ નથી મળી, બાકી કાચની બોટલમાં બનાવો તો વધારે સારું, એટલે હું અત્યારે આમાં બનાવું છું. મારી પાસે જે આની સ્પેશિયલ કાચની હતી ને માનું બેને ફોડી નાખી છે. તો આ ત્રણેયને આપણે છે ને આમાં મિક્સ કરી દેશું અને પછી હું તમને હમણાં બતાવું મિક્સ કરીને. તો ગાઈસ જો અહીંયા મેં છે ને આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લીધી છે અને હું છે ને શોર્ટ વિડીયો બનાવતી હતી, તાનો મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે, પણ તમારી સાથે લોંગ વિડીયોમાં પણ હું શેર કરું. તો જો આટલી વારમાં છે ને ઓઇલ પણ બનવા માંડ્યું છે. 1 કલાકમાં ઓલમોસ્ટ આ છે ને ઓઇલ મસ્ત એવું બની જશે, આમનામ રહેશે ને તો. અને આટલું ઓઇલ છે ને કેટલો ટાઈમ ચાલશે. તો આની સ્મેલ છે ને એટલી મસ્ત આવે, સેજ તમે લગાવો ને તો આખા ઘરમાં મસ્ત એવી સ્મેલ આવે અને નાક ખુલ્લું ને ખુલ્લું રહે. તો નાના છોકરાઓને છે ને કપડામાં લગાવવાનું અને બેડ ઉપર સૂતા હોય તો બ્લેન્કેટને ઓશિકામાં લગાવી દેવાનું, એટલે બધાને નાક છે ને ખુલ્લા રહે. ઘોડિયામાં સુડાતો હોય તો મચ્છરદાનીમાં લગાવી શકાય. તો હું છે ને બહુ જ યુઝ કરતી. માન્યા અને મિશ્રી નાના હતા ને ત્યારે, તો મિશ્રી નાની હતી ને ત્યારે એક સંજીવની કરીને ઓઇલ આવતું હતું મેડિકલમાં, એ યુઝ કરતી હતી. પછી આની ખબર પડી, માન્યા નાની હતી ત્યારે આની ખબર પડી. તો એ સંજીવની ઓઇલ છે ને એ બહુ મસ્ત આવતું, પણ આ છે ને નેચરલ બને છે. આ બહુ મસ્ત, આની સ્મેલ વધારે મતલબ આમ તીવ્ર આવે છે, આની સ્મેલ બહુ સરસ આવે. તો તમે લોકોએ પણ બનાવી શકો છો. બહુ શરદી રહેતી હોય ને એને, હા નહીં લાગે હો. અને એક બીજો પાવડર છે, બાકી જો આ મુલેઠી છે હોતે, આ મુલેઠીને સહેજ મોઢામાં રાખીને ચૂસાઈ અને આનો પાવડર કરી અને ઉકાળો બનાવીને પી શકાય અને આનો કટકો કરીને મોઢામાં રાખી શકાય. તો આ બહુ ઉધરસ થઈ હોય તો મોઢામાં ચૂસાય, આને બહુ શરદી થઈ હોય તો ઉકાળો બનાવી. તો આનો પાવડર પણ મારી પાસે છે. આ પાવડર મેં છે ને શરદી માટેનો બનાવેલો છે, ઉકાળા માટે. એમાં સૂંઠનો પાવડર ને તીખાની ભૂકીને કંઈક માપ લઈને બનાવ્યો હતો. એ મને બહુ યાદ નથી કેવી રીતે બનાવ્યો હતો, પણ એ બનાવેલો છે. અને બાકી હજી એક પાવડર છે. તો આ પાવડર છે ને ધાધરનો પાવડર છે, અમારા ધોરાજીમાં જ મળે છે, બીજે ક્યાંય નથી મળતો. કોઈને ત્યાં મળતો હોય કહેજો, બાકી લગભગ મને ખબર છે ત્યાં સુધી ક્યાંય નથી મળતો. તો માન્યાને પહેલાં છે ને અહીંયા અમે આવ્યા ને ત્યારે સહેજ ધાધર હતી, શું હતું ખબર નહોતી પડતી. સ્કિનના ડૉક્ટરને બહુ બતાવ્યું, બહુ દવા કરી, મટતું જ નહોતું એને. પછી છે ને આ પાવડર અમે લગાવ્યો ને, ખાલી મેં છે ને 3 જ દિવસ આ પાવડર લગાવ્યો હતો, તેને મટી ગયું. ત્યાર પછી વરસ દિવસ થઈ ગયો, હજી એને નથી થયું કાંઈ. હવે સહેજ એવો ડાઘો છે, પણ એ છે ને રહેતા વહી જશે મોટી થશે તો. આ પાવડર મારી પાસે હજી છે ને એ 2 પેકેટ પડ્યા છે. તો હું તમને છે ને જો એક પેકેટ મિક્સ કરીને બતાવું. ખાલી છે ને આ પહેલાં 20 રૂપિયાનું આવતું, 25નું થયું, 30નું થયું. અને બહુ બધા પાવડરના પેકેટ મેં છે ને બધા સગાવાલા માટે બહુ જ લઈને મોકલા છે. વીરપુર હું જાતી ને તો ઘણાય મગાવતા ત્યાંથી મારી પાસે, તો ઘણાય લઈને પછી અત્યારે 40 રૂપિયા થઈ ગયા. હવે તો ખબર નહીં, અમે લઈ આવે એને વરસ થઈ ગયું, હવે વધી ગયો હોય વધારે, 5 રૂપિયા કરીને 40 રૂપિયાનું. પણ સ્કિનની દવાઈ એટલી મોંઘી આવે કે વાત પૂછો. આ કદાચ સોનું મળતું હોય તો આપણે મોંઘું ન પડે કે પડ્યું કહેવાય. સ્કિનની દવા તો એટલી મોંઘી આવે ને તોય ફેર ના પડે. મેઇન વાત તો એ છે કે મટી જવું જોઈએ. તો આ હું તમારી સાથે છે ને એક પેકેટ બનાવીને જો શેર કરું કે તમને સ્કિનમાં સહેજ ખંજવાળ આવતી હોય ને એવું કંઈ હોય ને લગાવો ને, ઉપરની સ્કિન છે ને એ બ્લેક થઈને નીકળી જાય ઉપરથી, બીજું કાંઈ થાય નહીં. સહેજ લગાવો ત્યારે જો તમે ઈચિંગ થતું હોય ને તો સહેજ એવું બળે આ લગાવ્યા પછી, બાકી કાંઈ ન થાય, કાંઈ સાઈડ ઇફેક્ટ પણ નથી આની. જો આ પાવડર બતાવું તમને. જો આ પાવડર છે ને આવી રીતે પેક આવે અને પેક રાખવાનો હોય. આ પાવડર છે ને આમને ખુલ્લો રહે ને આમાં તો ઉડી જાય, ખબર નહીં સુકાઈ જતો એક ઉડી જતો એ મને નથી ખબર, બાકી હું લગાવતી એટલે મને ખબર છે. તો જો આ પાવડર આમાં આવ્યો છે આવી રીતે. આ વખતે ખબર નહીં આમાં ખુલ્લો આપ્યો છે આ લોકો, નહીં તો પહેલાં પેકેટ આવતું હતું. ઓહો, આ તો ઘણો બનશે આ પાવડર. આ છે ને જો કોકોનટનું ઓઇલ નાખવાનું, તો મારી પાસે આ છે કોકોનટનું ઓઇલ, તો આપણે એને નાખી દઈશું. આ છે ને દવા બનીને થઈ ગઈ છે રેડી. બસ આમાંથી સહેજ લઈને લગાવી દેવાની, બીજું કાંઈ કરવાનું નહીં. દિવસમાં 2 વાર સવાર સાંજ લગાવી દેવાની, એટલે ગમે એવી ધાધર હોય ને 3-4 દિવસમાં તો પૂરું થઈ જાય. તો આને આપણે પેક કરીને રાખી દેશું. સોરી, હમણાં અંદર વહી જાય. અને આ જો આટલું ઓઇલ બની ગયું છે,
1 કલાકનો ટાઈમ લાગશે. મસ્ત એવું ઓગળીને રેડી થઈ જશે ઓઇલ. જો આ સ્મેલ એટલી મસ્ત આવે ને, નાક ખુલ્લું હોય ને તો તમારા સોરી ખુલ્લું આવડે, બંધ હોય ને તો ખુલી જાય. જો માન્ય સુનતા મજા આવે ને. મજા આવે આમ સૂંઘીને તો ઊંઘ આવી જાય મસ્ત મજાની. ચાલો તો આ 2 પાવડર આપણા બની ગયા છે. એક વર્ષ આ પાવડરની તલાશ એવી રીતે થઈ હતી અમને, કેટલા વર્ષ થઈ ગયા મને લાગે 4 વર્ષ થઈ ગયા. પહેલા છે ને આખા ધોરાજીમાં બધાને લગભગ જેને જોઈએ ને ધાધર બહુ થતી ધાધરનો ઓલું કેમ કોરોના આવ્યો તો એવું ધાધર અમારા ધોરાજીમાં ખબર નહીં શેના લીધે થતી હતી, બધાને થતી. એમાં અમારોય વારો આવી ગયો હતો 2-3નો. મને થઈ હતી, પછી મારા સસરાને સાસુને બધાને અમને થઈ હતી ત્યાં હતા એને. તો એ છે ને આ દવાથી જ આ પાવડરથી જ મટી છે. એટલે કોઈ દવા કરીને ઠાક્યું હોય તો ધોરાજીની આજુબાજુ રહેતા હોય તો આ પાવડર તમે લઈ આવી શકો છો. કોઈને એડ્રેસ જોતું હોય તો મને કોમેન્ટ કરજો તો હું તમને એડ્રેસ મોકલીશ. હે ને? ચાલો બાકી હવે જઈએ આપણે કિચનમાં. 6:30 વાગી ગયા છે. પછી આપણે હા, અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હજી આપણે ચાલો રસોઈ બનાવી લઈએ. અને નવા હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો વિડીયોમાં. હે ને? બાય નહીં, હજી એન્ડ નથી કરવાનો વિડીયોનો. ચાલો. અને આ મુલેઠી આમાં હતી ને મને યાદ નહોતી. નિકુંજ મુલેઠી કરે છે કેટલા દિવસ થયા, કેમ કે એને થઈ છે શરદી. તો જો એના માટે આપણે આ મુલેઠી છે ને એને આજે આપી દેશું આપણે. મુલેઠીનું લાકડું છે ને જો આવું હોય. કોરોનામાં ઘણાએ બહુ યુઝ કરી છે, એટલે ઘણા ખરા હશે આમાં વાપરી હોય એને એવા. અને તું કઈ બુક કાઢીને લઈ એવી છો? યુકેજી. વેસ્ટ નથી કરવાની હો. આ વેસ્ટ કરવાની નથી આખી બેટા. આ વેસ્ટ નથી કરતી હું. હે ને મેડિટેશનમાં લઈ જઈશ ને સિસ્ટરને કહીશ મને છે ને બુકમાં લખવું છે, પછી લખાશે એટલે લીટા કર્યા છે ને તો માર પડશે. ચાલો જો ગઈશ વાગી ગયા છે 7:30 અને અહીંયા આપણી છે ને રસોઈમાં દાળ મૂકી દીધી છે. અહીંયા ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા દાળનું કટિંગ થઈ ગયું છે. વઘાર કરવાનો છે તો બધું જોઈને તમને ખબર પડી ગઈ છે કે શું બનવાનું છે. તો છે ને હું બનાવી લઉં ત્યાં સુધી તમે કોમેન્ટ કરી દો ચાલો શું બનાવવાનું છે. તમને બધું બતાવી દીધું એટલે ખબર પડી ગઈ હશે કે શું બનાવવાનું છે. તો ફાઇનલ લુક બતાવીશ તમને. ચાલો તો જો ગઈઝ અહીંયા આપણી દાળ વઘારાઈ ગઈ છે. અને અહીંયા લોટ એ બંધાઈ ગયો છે. તો હવે આપણે ઢોકળી બનાવીને અમે નાખીને બનવાની છે દાળ ઢોકળી. એવું છે કે હમણાં છે ને બધાને સેજ શરદી જેવું થયું છે ને, તો આવું કંઈક સૂપી વસ્તુ બનાવીને તો કંઈક અંદર ગરમ થઈને તો શરદી મટી જાય. છે ને? સાચી વાત ને? મને કરી લેવા ને બકા. મને કરાવ્યા જો પેલા છે ને જો આમ ચપ્પુ રખાય અને પકડવું પડે આમ. ઓકે. તું જ રસોઈ બનાવી લેતી હોય તો મારે બનાવી જ ન પડે. અહીંયા પેલા પૂરું કર. અહીંયા તું જ રસોઈ બનાવી લેતી હોય ને તો મારે બનાવી જ ના પડે. શું કહેવું તારું? તારે બનાવવાની હોય પછી આને સહેજ આમ ક્રોસ. ઓ માય ગોડ. હાવ ઝીણા નથી કરવાના. જો આપણે બધી ઢોકળી અમે નાખી દીધી છે અને હવે આને 5-7-8 મિનિટ આમાં પાકવા દેશું. 10-1 મિનિટ ધીમો ગેસ રાખીએ. ત્યાં નિકુંજ આવી જાય તો ગરમા ગરમ જ ભાવે દાળ ઢોકળી. ઉકળશે ને એટલે ઘાટી થઈ જશે અને બહુ ઘાટી ભાવે નહીં, મને જ ન ભાવે એટલે માપની થઈ જશે. બરાબર?
ઢોકળી થઈ ગઈ છે તૈયાર અમારી મસ્ત મજાની. ચાલો જમવા. ચાલો જલ્દી જલ્દી 8:30 વાગી ગયા છે અને આપણે જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. એનું કોપીરાઇટ આવી જાય નહીં, સોંગનું કોપીરાઇટ આવી જાય. કેવી બની છે માન્યા મીસુ? ગરમ હમણાં ગરમ ગરમ પીઓ, શરદી મટી જાય.